હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજના વિડીયોમાં તમે જોવાના છો દેશી ફ્રીજ. દેશી ફ્રીજ તમે થંબનેલમાં જોઈને સમજી જ ગયા છો. માટલા વિશે આપણા દેશી માટલા જોઈ લો. તો મિત્રો, આવી ઘણી ઘણી આઈટમ છે, તમે જોઈ લો. માટલા છે, એમાં માટીમાંથી કઈ કઈ વસ્તુ બને છે અને કેવી કેવી વસ્તુ બને છે બધું તમને આ વિડીયોમાં બતાવું. તો ચાલો ચાલુ કરીએ આ વિડીયો. વિગતવાર તમને બતાવી દઈએ માટલામાં માટીમાં કઈ કઈ વસ્તુ છે. તો જોઈએ, આપણે વ્હાઈટ માટલાથી ચાલુ કરીએ. વ્હાઈટ માટલા તમે જોઈ જ હશે. આ વ્હાઈટ છે અને આ લાલ. અને આ ઉનાળામાં પક્ષીને પાણી માટે. આ ગુલ્લક. આ પક્ષીઓના માળા. ચેન્નાઈના પ્રાણીઓ, સિંહ, વાઘ. માટીના કુલ્લડ, ગ્લાસ. તો મિત્રો, એ કેવી વસ્તુ બતાવું એ બાટલા ફ્રીજમાં જોયા છે. હજુ એટલે માટીનો બાટલો તમને બતાવી દઉં. જો ઢક્કણ એવી સિસ્ટમ. પ્રોપર ઢક્કણ ફિટ થાય. બીજી એક આઈટમ જોઈ લો. આ તુલસીનો છોડ વાવવા માટે. એ બધા આંગણમાં વાવે છે એના માટે. એ મસ્ત આઈટમ જોઈ લો. આ એનાથી મોટી. અને આ પક્ષીઓને દાણા ચણવા માટે. અને આ બધી વસ્તુના ઓનર છોકરાઓને રમવા માટે રમકડા જોઈ લો. આ પણ માટીના. બધી આઈટમ માટીની છે, તમને બતાવી દઉં અલગ કરી. તો મિત્રો જોઈ લો, માટીની એવી વાસણો બધી આઈટમ છે આમાં. આ કઢણી પાડો, આ થાળ, આ બેડું, આ તપેલી, આ એનું ઢક્કણ, આ નાની, આ થાળી, આ વાટકા, આ નાનો ગ્લાસ. કેવી આઈટમ છે જોઈ. પ્રોપર એકદમ વસ્તુ હોય. નજીકથી વસ્તુ. તો મિત્રો, આપણે તપેલી પ્રોપર શાક બનાવતા હોઈએ છીએ.
અને આ એક માટીનું એક કુલ્લડ છે, એના અંદર પણ સબ્જી બનાવવામાં આવે છે. આ માટીની કુલ્લડ આવે, એના પર ઢોકણું આવે ને, આ એનું ઢક્કણ. આ સબ્જી બનાવવા માટે, લીલી શાકભાજી બનાવવા પ્રોપર, અને આનાથી સ્વાદિષ્ટ પણ બને. આ મારા બીજા ઓનર છે. આ બ્લેક કલરનું માટલી, પેલી ચોરસ ટાઈપ છે, એ બ્લેકમાં. આ પક્ષીઓને પાણી પાવા માટે એ તમને બતાવી દીધું પહેલા જ. તાર બાંધેલો હતો, આ તાર બાંધવાના બાકી. તો મિત્રો આવી ઘણી એક માટીની ઘણી આઈટમ છે જે અમુક પબ્લિકને ખબર નહીં હોતી, અમુક ખબર હોય નહીં હોતી, કોઈ વાપરે છે કોઈ નહીં વાપરતું. તો આ માટીની વસ્તુનો ઉપયોગ કરવાનો રાખો મિત્રો. બધા ગામડામાં હોય છે, ક્યાંય બી તમે લઈ શકો, એવું નહીં હોય આવવાની જરૂર નહીં, ક્યાંય પણ તમને મળી જાય. તો મિત્રો આ માટીના વાસણ વિશે, આ બે વિડીયા વિશે તમે જે પણ જોયું, તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે બીજા નવા ટોપિક ઉપર. જય હિન્દ, જય ભારત.